નમસ્કાર મિત્રો, ઘણા લોકોને એમ પ્રશ્ન થાય છે કે તમારી સીએનજી ગાડી કેટલું માઇલેજ આપશે. તો આ વર્ષની ટોપ 10 સીએનજી ગાડીની લિસ્ટ જે 30+ માઇલેજનું ક્લેમ કરે છે, જેમાં સૌથી વધારે સિલેરિયો, વેગેનાર આવે છે જે 30+નું માઇલેજ આરામથી અચીવ કરી શકે છે. એના પછી સ્વિફ્ટ જોઈ શકો, ફ્રોન્સ જોઈ શકો, જે સુઝુકીની ગાડીઓ છે જે સારું માઇલેજ આપે છે. અને એના સિવાય હ્યુન્ડાઈની એક્સ્ટર છે, ટાટાની પંચ છે, આ બધી જ ગાડીઓ એકદમ જોરદાર માઇલેજ આપે છે. અને ઇવન આપણી પાસે જેટલી ગાડીઓ આવે છે એની અંદર જે અમે હાઈ ક્વોલિટીની ઇમ્પોર્ટેડ સીએનજી કિટ ફિટ કરીએ છીએ, એ કસ્ટમર પણ અમને રિવ્યૂ આપે છે કે એમની બધી ગાડીઓ 30+ની માઇલેજ આપે છે. તમે જોઈ શકો છો કે આ છે નિસાનની મેગ્નાઇટ, જે ડાયરેક્ટ શોરૂમથી આવી છે અને કંપની જોડે અમારું ટાઈઅપ છે. અને આ ગાડી તમે જોઈ શકો છો, આગળ પણ જો નવી નકોર છે એકદમ. આ એલસીડી પરથી આપણે ટફન હજુ ઉતર્યું નથી સ્ક્રીન ગાર્ડ. અને આ ગાડીમાં આપણે ઇન્સ્ટોલ કરી રહ્યા છે યુરોપિયનની ઇમ્પોર્ટેડ સીએનજી કિટ. જી હા, અને આ કિટ લગાવવાનો ફાયદો એ જ છે કે આ હાઈ ક્વોલિટીની હોય છે અને આના લીધે જે ક્લેમ માઇલેજ છે 30+ની એ આરામથી મળી રહેશે. અને મિત્રો, બે ફેક્ટર છે જે આપણે અગત્યનું ધ્યાન રાખવું જોઈએ, જેના લીધે આપણને સારી માઇલેજ મળે. સૌથી પહેલું છે કે સીએનજી કિટ ઇમ્પોર્ટેડ ને સારી ક્વોલિટીની નખાવી જોઈએ. હવે આ ગાડીની અંદર જેમ આપણે હાઈ ક્વોલિટી ઇમ્પોર્ટેડ સીએનજી કિટ ઇન્સ્ટોલ કરી રહ્યા છે, તો એના પછી કસ્ટમરને સારું માઇલેજ તો આપશે, પણ પેટ્રોલ જેવું હાઈ પરફોર્મન્સ અને હાઈ પિકઅપ આપશે. તમે વિચારશો કે જો સસ્તી કિટ નખાવી દઉં જેનાથી કોસ્ટ સેવિંગ થશે ને પછી મને માઇલેજ મળશે, તો એવું બિલકુલ નથી થવાનું. તમે નખાવ્યા પછી પછતાશો, તમને માઇલેજ સારી નહીં મળશે, એના ઉપરથી તમને ઘણી બધી પ્રોબ્લેમ ફેસ કરવી પડશે અને પાછળથી તમે ખર્ચો કરશો. એના કરતાં તમે એક ટાઈમ ઇનિશિયલ કોસ્ટ સારું ખર્ચો કરીને સારી કિટ નખાવો, જેથી તમને આગળ જઈને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. અને આ કિટ ઇવન વોરંટી સાથે બી આવે છે, જેથી તમારા એન્જિન પણ વર્ષો સુધી સારું પરફોર્મ કરશે. અને બીજું ફેક્ટર એ છે કે તમારું ડ્રાઇવિંગ સેન્સ કેવું છે, તમારું ડ્રાઇવિંગ પેટર્ન કેવું છે. જો તમે શાંતિથી ગાડી ચલાવશો ને, તો પેટ્રોલ, ડીઝલ, સીએનજી આ બધી ગાડી સારું માઇલેજ આપશે. પણ જો તમે પ્રોપર ના ચલાવો, રેશ ડ્રાઇવિંગ કરશો, વારંવાર ગિયર ચેન્જ કરશો, વારંવાર તમે હાઈ સ્પીડ પર લઈ જશો, પછી પાછી સ્પીડ ઘટાડશો, તો કોઈ પણ ગાડી માઇલેજ નહીં જ આપશે. અને મિત્રો, જો તમારી ગાડી ઓલરેડી સીએનજી હોય ને તમે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા હોય, તો અમને સંપર્ક કરો, અમે તમારી બધી પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી દઈશું. અને ઉપરથી જો તમને તમારી ગાડીમાં સીએનજી કિટ નખાવી હોય, જો પેટ્રોલથી તમે હેરાન થઈ ગયા હોય, કેમ કે અત્યારે પેટ્રોલનું ખૂબ જ પેનિક થઈ રહ્યું છે, તો આજે જ આવી જાઓ, અમને સંપર્ક કરો, અમદાવાદ આવીને કોન્ટેક કરો અમને, જેથી કરીને અમે તમારી ગાડીમાં સીએનજી ઇન્સ્ટોલ કરી દઈએ. અને એના પછી તમને બે ઓપ્શન મળે, કાં તો પેટ્રોલમાં ચલાવો કાં તો સીએનજીમાં ચલાવો, જેથી ફ્યુલ એફિશિયન્સી બી સારી મળશે અને તમારી ગાડી પણ સારી રીતે સચવાઈ રહેશે. તો આ ઇન્ફોર્મેશન જો સારી લાગી હોય તો અમને ફોલો કરવાનું ના ભૂલતા.